જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે કે જો ખરાબ પ્રોડક્ટ એક સારા માર્કેટિંગથી જો વેચી શકાતી હોય તો સારી પ્રોડક્ટ સારા માર્કેટિંગથી કેવી સારી રીતે વેચી શકાય. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનું છું તે માર્કેટિંગ ઉપર લખાયેલું ખૂબ જ સુંદર અને ખૂબ જ ઇફેક્ટિવ પુસ્તક. હું જે પુસ્તકની વાત કરું છું તે છે ધીસ ઇઝ માર્કેટિંગ બાય સેઠ ગોડીન. આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે આ પુસ્તક વાંચ્યા પછી આપણને ખબર પડે છે માર્કેટિંગ એ ખાલી માર્કેટિંગ નથી. માર્કેટિંગ એ એવી ઘણી બધી વસ્તુઓનો સમૂહ છે કે જેની ઉપર આપણે ક્યારેય વિચાર પણ નથી કર્યો. જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં કુલ મળીને 23 પ્રકરણો છે. હું દરેક પ્રકરણની વાત ન કરી શકું, પરંતુ મારા મનગમતા થોડાક એવા મુદ્દાની વાત હું તમારી સાથે પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં કરીશ કે જેથી કરીને તમને પણ તે વાત જાણ્યા પછી ખૂબ જ રસપ્રદ લાગશે. જો પહેલી વાત કરું, જે મારી ખૂબ જ મનગમતી વાત છે તે છે કે માર્કેટિંગ એ લોકોના જીવનમાં બદલાવ માટે જરૂરી છે. આપણે એવું માનીએ છીએ કે માર્કેટિંગ એટલે કે કોઈ વસ્તુને આપણે વેચીએ, દેટ ઇઝ કોલ્ડ માર્કેટિંગ. પણ માર્કેટિંગ એટલું નથી. માર્કેટિંગ કરવાથી લોકોના જીવનમાં નાનાથી મોટા લેવલના બદલાવ આવે છે અને તેના કારણે તેમનું જીવન પણ સારું થાય છે, તેમના કુટુંબનું જીવન સારું થાય છે અને તેમના સમાજનું પણ સારું થાય છે. જે બીજું છે તે લોકો એવું માને છે કે માર્કેટિંગ છે ને એક લાલચુ પ્રક્રિયા છે જેમાં બધા જ લોકો લાલચ એટલે કે ગ્રીડી જ બની જાય છે, પરંતુ તેવું નથી હોતું. સારી પ્રોડક્ટ સારા માર્કેટિંગથી વેચવાની એટલા માટે જરૂર છે કે તેમાં કોઈ લાલચ નથી, પરંતુ તે પ્રોડક્ટ વેચવાથી જો લોકોના જીવનમાં બદલાવ આવી શકે છે તો આપણી માર્કેટિંગ સ્ટ્રેટેજી સારી રીતે કામ કરે છે. જે ત્રીજું છે, લેખક અહીંયા એવું કહે છે કે ચેન્જ ઇઝ બેસ્ટ when it is made with an intent. કે જો તમે કોઈ સારા ઇન્ટેન્શન સાથે જો કોઈ ચેન્જ કરો છો, કોઈ બદલાવ લાવો છો તો તે હંમેશા સારું જ છે. જે ચોથું છે તે છે, લેખક અહીંયા એવું કહે છે કે તમે લોકો સાથે કનેક્ટ થાઓ અને તમે તેમની સાથે એક સ્ટ્રોંગ કનેક્શન બનાવો. કેમ કે એક વખત જો તમે તમારા લોકોને મદદ કરશો તો તે હંમેશા તમારી સાથે ઇમોશનલી જોડાશે. જો અહીંયા હું વાત કરું તો મારા એક કેસ સ્ટડીની, એ કેસ સ્ટડી છે આઈફોન યુઝર્સ. એવું કહેવાય છે કે એક વખતનો આઈફોન યુઝર્સ મોટા ભાગે તેના પછી આઈફોન જ પરચેસ કરે છે. એનું મુખ્ય કારણ એ છે કે આઈફોન હવે તેના જીવનનો અભિન્ન અંગ બની ગયું છે અને ત્યાં ખાલી એપલ અથવા આઈફોન તે ખાલી પ્રોડક્ટ નથી આપતા, તેની સાથે સાથે એક ઇમોશન આપે છે કે અમે તમારી સાથે હંમેશા રહીશું. એટલે લેખક અહીંયા એવું કહે છે કે તમે લોકો સાથે પ્રોડક્ટની સાથે સાથે એક સંવેદના પણ આપો. કેમ કે સંવેદનાથી જોડાયેલો તમારો કસ્ટમર, તમારો ગ્રાહક એ તમારો સેલ્સ પર્સન બની જશે અને તે તમારી પ્રોડક્ટની માઉથ પબ્લિસિટી કરશે. એવું કહેવાય છે કે આ દુનિયામાં અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે, પરંતુ આ બધી જ માર્કેટિંગ સ્ટ્રેટેજીસમાં સૌથી ઇફેક્ટિવમાં ઇફેક્ટિવ જો કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે તો તે છે માઉથ પબ્લિસિટી. અહીંયા લેખક એવું પણ કહે છે કે તમે તમારા પ્રોડક્ટને સાચા લોકો સાથે જોડાણ કરો. તમારી પ્રોડક્ટ એ આખી દુનિયા માટે નથી, પરંતુ તમારી પ્રોડક્ટ એવા સારા લોકો માટે છે કે જે ખરેખર તમારી પ્રોડક્ટનો ઉપયોગ કરવા ઈચ્છે છે અને તે પ્રોડક્ટના ઉપયોગથી તેમના જીવનમાં પણ બદલાવ આવી શકે છે. રાઇટ પ્રોડક્ટ ફોર ધ રાઇટ પીપલ. લેખક અહીંયા અંતમાં એવું પણ કહે છે કે તમે તમારી પ્રોડક્ટ માટે એક લોગો ડિઝાઇન કરો, તમે તમારી પ્રોડક્ટ માટે એક ટેગલાઇન ડિઝાઇન કરો અને તમારી ટેગલાઇન તે તમારા લોગોને મેળ ખાતી હોય અને તમારો લોગો એ તમારી જે પ્રોડક્ટ છે કે જે તમે તમારા કસ્ટમરને આપવા માંગો છો તેને ચરિતાર્થ કરતી હોય. આવી ખૂબ જ સુંદર વાત, આનાથી પણ ઘણી સુંદર વાત લેખક સેઠ ગોડીને તેમના પુસ્તક ધીસ ઇઝ માર્કેટિંગમાં લખી છે. એટલે હું જો મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક વસાવો અને વાંચો. હું આશા રાખું છું કે તમને ધીસ ઇઝ માર્કેટિંગ ની માહિતી રસપ્રદ લાગી હશે. જો એવા કોઈ પુસ્તકની વાત છે કે જે મેં હજી સુધી પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં નથી કરી તો તમે એ પુસ્તક મને જણાવો. હું એ પુસ્તકની વાત પણ આપણી માતૃભાષામાં કરીશ. અને હું એવી ઈચ્છા રાખું કે તમે આ પુસ્તકની વાતો દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો કે જેથી કરીને તેમને આવા સારા પુસ્તકની વાત આપણી માતૃભાષામાં મળી રહે. અને હું અંતમાં કહું છું તેમ, સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.